તમે પોલીસના ગ્રાઉન્ડમાં પાસ થયા, તમને કેવું લાગે છે? મજા આવી ગઈ. ગ્રાઉન્ડની વાત તમને હમણાં કરી થોડીક. જય માતાજી મિત્રો, મસ્ત મજાની સવાર પડી ગઈ છે અને ગ્રાઉન્ડ થોડુંક અત્યારમાં પૂરું કરી નાખ્યું છે. કાળુભાઈ જો હાલ્યા જાય મોર મોર અને અહીંયા એક મંદિર છે અને અમે બે આમાં બસ પકડવા નીકળી ગયા છીએ. સુરત દાદાજી ઉગીને ઊભા થયા છે અને કાળુભાઈ હાલ્યા જાય છે અને હવે સીધું વહી જવાનું છે બોટાદ આપણે ઘરે. ખેડાનું ગ્રાઉન્ડનું કામકાજ બધું પતી ગયું છે. ગ્રાઉન્ડની વાત તમને હમણાં કરી થોડીક. અત્યારે થોડુંક નીકળવાનું છે, બસ પકડવાની નકર બસમાં ભેગું નહીં થાય. હવે ફાઇનલી મિત્રો આપણા રોડે સડી ગયા છીએ અને આ બાજુ દેખાય આ બધું કાર્પેટ એની અંદરના ભાગમાં ગ્રાઉન્ડ છે ને ગ્રાઉન્ડ પૂરું થઈ ગયું છે. ગ્રાઉન્ડ જેને પૂરા થઈ ગયા એ બધા જો બહાર આવીને ઊભા છે, અમુક અમુક વાટે છે બધા માણસો. તમે જુઓ ખાલી કેટલા માણસો છે ને એમ. ગળદી કરી નાખી છે. બહુ જ્યાદા કોન્સ્ટેબલ માણસો થઈ ગયા છે, પાસ થઈ ગયા, ફેલ થઈ ગયા હોય, બધા બહાર આવીને ઊભા છે. બસ સ્ટેન્ડ કાંઈ નોખું ન થાય. દાદાની રિક્ષા નોખું થાય. બસ સ્ટેન્ડ પોગાડવાના કા દાદા? હા, એમને રોજ નહીં તો તું પહેલી વાર રિક્ષા બેઠો. ગ્રાઉન્ડ એટલે થોડી ગળદી થાય હતી, નકર તો હાલું રાખતો મા બાપ. તમે દોડવા આવ્યા હતા? ઠીક. કેમ છું? અમારે એમ જ છે, એમ ફેલ થયા છે. કોઈ પાસ વાળું નથી એટલે બધા ફેલ વાળા છે રિક્ષા. પાસ વાળા જે અંદર હોય હા, એમને થોડોક ટાઈમ લાગે ને, કાગળે બગડે બધા સાચી માપે ને એવું બધું કરે ને, થોડીક વાર લાગે એમને. હા, પંચમહાલ, દાહોદ ને એ બાજુ નથી છે અને અમારા આમ ભાવનગર ને બોટાદ ને ત્યાંથી બધા આવ્યા છે. ત્યાંથી કઈ આવી પાછા ફેલ થઈ જાય. પાસ થઈ જાય તો વાંધો નહીં, ફેટો વસૂલ થઈ જાય. 800-400 એક રાઉન્ડમાં 400 દોડાવે. ત્યાં નહીં તો બીજી એક બાઇક માં છે હળો મળી જાય છે. તૈયારી ચાલુ રાખવાની હોય, બીજું શું સમજ ગયા. જોવા નહીં હતા. હવે આપણે બધા બસ સ્ટેન્ડે પહોંચી ગયા. બસ સ્ટેન્ડે ને બસ પકડી લેવાની થાય છે. બસ એકાદી ગોતલી એટલે સીધા બોટાદ પહોંચી જાય. પછી આપણે ઉપાય નહીં, પછી આપણો ઇલાકો આવી જાય. આ ઇલાકામાં પાણી નથી ભાવતું, પાણી નો ભાવ. બોલો, બસ સ્ટેન્ડ આવ્યા હતા, પૂછપરછ કરી અને તપાસ કરતાં એવું જાણવા મળ્યું કે બસ આપણે ઠીક 9 વાગે આવે છે અને જે 8 વાગ્યા છે. 8 વાગે એમ પહોંચી જાય છીએ ને કાળુભાઈ હાલ્યા જાય. કાળુભાઈ કેટલા વાગ્યાનું બસનું કીધું? 9 વાગ્યાનું બસનું કીધું છે. તો 9 વાગ્યા સુધી આડાવાળા બાકસ્યા મારવાના. થોડુંક ખમણ બમણ ગોઈતી ને ખમણ થોડું હાંક નાખ્યું ને એટલે બસમાં પછી બહુ ઉપાય નહીં. અને કાળુભાઈ દોડ્યા એટલું ને તો અમે ભૂખ એટલી લઈ ગઈ, નાસ્તો કરવો જ પડશે. કેટલું દોડ્યા હતા? 13 રાઉન્ડ પૂરા. પૈસા વસૂલ? અને પછી પાસ થયા કે કેમ થયું? ન પાસ. અરે ખદડાવ. અરે એના વિશે કઈ નહીં કે કાળો નથી દેખાતો તો આમાં ધોળો જ દેખા. હવે ભજીયા ખાવાનું કામકાજ પતી ગયું છે. હવે હું કાળુભાઈ બે પાછા નીકળી ગયા છીએ બસ ગોતવા. બસ સ્ટેન્ડ જ આવી અને બસ ગોતી લઈ, થોડી ધરાક બરાક લઈ ને કે ફળફળાજી લગડક લઈ લો ને. ઠીક નો મીઠું મોટું થાય. આવ તો હાલો જાણ્યું ખરા.
કાળુભાઈનું આ ધરાકનું કરી નાખવાનું થાય છે. કાળુભાઈ રહ્યા ને એમનું ધરાકનું કરી નાખવાનું છે. ધરાક લેવા પડી ગયા છે. ચાલો ચાલો ધરાકમાં ભેગું થાય એવું લાગ્યું નહીં. થોડીક મોંઘવારી નડે છે અને ઉપરથી પાછું ગ્રાઉન્ડમાં પાઇસ લીધી ત્યાં એટલે નકર શાળે પત્તાની 250 ગ્રામ તો એમ આમ રમતા રમતા લઈ લઈએ રમતા રમતા. ભરી જાય ને તો હવે ચા બા પીને તૈયાર થઈ ગયા છીએ અને આપણે બસ આવી ગઈ છે વડોદરા ધારી. પણ બસમાં તો શી ખબર મેળ આવે કે ન આવે. ગળદી તમે જોવો ખાલી ગળદી કેટલી છે ને એમ. સીટ મળી જાય ને તો બસમાં બેવાનું થાય છે નકર બસમાં બેવાનું થતું નથી. સીટ ન મળે બસમાં શું બેવાનું કામ છે. સીટ મળી જાય આપણને સ્પેશિયલ આપણે પર્સનલ સીટ મળે તો બસમાં બેસીશું નકર બસમાં બેવાનું થતું નથી. बहुत बुरे लग रहे तोबा 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 थारा मूड खराब कर दिया હે બગદાણા અમને બસ જ ન મળે ભલા માણસો. બસ તો અરે પણ ફૂલ થઈ ગઈ આખી. ના ના ધારી છે ધારી છે. હવે બસનું સેટિંગ નથી થયું એટલે અમે બધા જઈએ છીએ રિક્ષામાં બે અને ધોળકાથી આપણે નેક્સ્ટ ટ્રેન પકડવાની છે. બધા બે ગયા ધોળકા બસમાં રિક્ષામાં બધા બે ગયા છે અને હવે રિક્ષા ઉપાડે અને સીધું વહી જવાનું હોય ધોળકા. ત્યાં જઈને આપણે પકડવાની ટ્રેન. ચાલો મળવી ધોળકા રેલવે સ્ટેશને જઈને ત્યાં જઈને સીધા મળવી. હમણાં ખબર કેવો કોઈ નહીં. અમદાવાદ જતો અમદાવાદથી બસ પકડવાની સ્લીપર. મસ્ત મજાની રિક્ષા પકડી અને આપણે આવી ગયા છીએ ધોળકા રેલવે સ્ટેશને. ધોળકાનું રેલવે સ્ટેશને પહોંચી ગયા છીએ. હવે ટ્રેન આવે એટલે બોટાદની ટિકિટ લઈ લીધી છે અને ખસકાવી સીધા ઘરે. હવે ભાઈ તમારે કંઈ બે શબ્દ કેવા છે? અરે એમ થાય કયો ટ્રેનની વાટા છે 10 ને 15ની ટ્રેન છે. ગ્રાઉન્ડમાં થોડુંક ફેલ થઈ ગયા હોય એટલે પછી બહુ આડાવડા ફરવા ન કરે સીધું ઘરે વહી જવાય નકર આડાવડે કોઈક નિર્ણય કરી નાખે. તમે પોલીસના ગ્રાઉન્ડમાં પાસ થયા તમને કેવું લાગે છે? આમ હેપી મન મજા આવી ગઈ. બહુ મજા આવી થોડી બહુ મજા આવી. અને ધોળકામાં પાણી બાણી કેવું છે? પાણીની તો સમસ્યા કઈ તો હાવ મોડું લાગે છે. હાવ પાણી મોડું? હાવ મોડું. આ બધા ખરેખર પાસ થઈ ગયા ને એટલે મોલમાં નીકળ્યા છે બધા. બધાને ઘરે લઈ જવાના પછી પાસ થઈ ગયા ને ટિકિટ કરાવશે. શર્મા કાંઈ રહ્યો આ હવે ટ્રેન આવી ગઈ છે બધા બે ગયા છે. સીટ ગોતીને બે જઈએ. અમે બધા રિક્ષા ભરીને બોટાદ પહોંચી ગયા છીએ અને ઘરે આવી જાય છે. આજનો વ્લોગ અહીંયા પૂરો. ઓકે ટાટા બાય બાય. લાઈક કમેન્ટ અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. રેડી? પણ કાંઈ કેવો બે શબ્દ બોલો વાળા હોય એમને